રીબડા અમિત ખૂંટ આત્મહત્યા મામલે 50થી વધુ ગામના સરપંચ થયા એકત્રિત. રીબડા અમિત ખૂંટના નિવાસસ્થાન પાસે ઉપસ્થિત સરપંચો, તાલુકા પંચાયત સભ્યો સહિત પ્રેસ કોન્ફરન્સ યોજી. સરપંચોએ જણાવ્યું કે અમિત ખૂંટને ખોટા કાવાદાવા કરી હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવાયા. અમિત ખૂંટ આત્મહત્યા મામલે આરોપીઓને ઝડપથી પકડી પાડવા સરપંચોની રજૂઆત. અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય માટે 18 વર્ણના આગેવાનો થયા એકત્રિત. મૃતક અમિત ખૂંટના કાકા જયંતિભાઈ ખૂંટે આપ્યું નિવેદન. 15 થી 20 દિવસમાં જો અમારા પરિવારજનોને ન્યાય નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશું. બાકીના આરોપીઓની તત્કાલિક ધરપકડ કરવા માંગ કરાઈ. રિપોર્ટર આશિષ પાટડિયા, ગોંડલ, રીબડા. સરપંચો, આ સરપંચોની સાથે ગામના તમામ 18 વર્ણના લોકો ઉપસ્થિત છે. ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ. ડાબી છે, મોટા ઉંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અમારા સમાજ અને 16 જ્ઞાતિઓ હંધાઈ અને સપીને ગોંડલમાં કામ કરી છે અને હંધાઈને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હંધાઈની માંગ છે. આજે રીબડામાં મારું નામ લાલજીભાઈ તળાવિયા, હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું. આજે રીબડામાં મીડિયાના માધ્યમથી 5 તારીખે અમિતભાઈએ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સુસાઇડમાં નામ હતા એ હજી પકડથી બહાર છે. જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે. આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે. અમારા અમિતભાઈએ આ ગઈ 22ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફથી મતદાન નહોતું થયું. અને જ્યારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવાદાવા થયા અને જે કાવાદાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો રમેશભાઈ શામજીભાઈ કાકડિયા, નવા ગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂંટને ન્યાય મેળવવા માટે સરકારશ્રીને અરજ કરવા માટે ભેગા થયા છે. બીજું, આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા, એમના ગેરકાયદેસર કામ, એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ, બાપા સીતારામ હોટલ, આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે. એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે. આ કાયદેસર કરી અને અમે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખ્ખા તત્વોને જે પેશકદમી છે, જે મિલકતો છે